સારું સારું આનો વાત રાખી બહુ સારી વાત. હવે સામ વિશ્વવંદની સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબજી રાષ્ટ્રીય સંત પ્રખર પ્રવક્તા અખંડ બ્રહ્મચારી અને સદગુરુ કબીર સાહેબજીની જ્ઞાન વાણી વચનોના મોબાઈલના માધ્યમથી ટીવીના માધ્યમથી તેમાં જેવા જેવા અવસર મળે એવા પગ ચાલે પણ જે પ્રચાર પ્રસારણ કરી રહ્યો એવા અનંત વિભૂષિત આપના સદગુરુ શ્રી અસંગદેવ સાહેબજી તેમજ નવા કુવાના આશ્રમના સર્વે સર્વા શ્રદ્ધેય શ્રી ભીતર સાહેબજી વિવિધ મંદિરમાંથી પધારેલા સંત મહાત્માઓ આદરણીય ભક્ત સજ્જનો નેમી પ્રેમી બંધુઓ ભક્તિમતી માતાઓ બહેનો બાલગોપાલ આજે શુભ અવસર શુભ ઘડી પવિત્ર પાવનકારી જગ્યા ઉપર જે આપણે આ કાર્યક્રમ થઈ રહ્યો છે જે કબીર આશ્રમ જે સદગુરુ સાહેબજીના આગમન થયો છે વાસ્તવમાં સાહેબજીના દર્શન કરીને આપણે બધા ધન્ય થઈ ગયા છે. આપણે ભારતને ગુજરાત ખાતે શ્રાવણ મહિના બહુ મહિમા છે ને બાકી બીજા રાજ્યોમાં જે શ્રાવણ में હાંભરે નહીં હો ખાયાત કરે ખેતી જ કરે પણ આપણે ગુજરાત ખાતે શ્રાવણ મહિનાના એટલી બધી મહિમા છે. આજે હાથ में પણ પાવાગઢ में કોઈ કીધું કે 2 લાખની પબ્લિક છે બરાબર. દરેક મંદિર કે અંદર में આપણા કબીર સંપ્રદાયના હોય કોઈ પણ ધર્મ સંપ્રદાયને કોઈ પણ ભક્ત સજ્જન હોય આ શ્રાવણ મહિનામાં ઉપવાસ વ્રત ભક્તિ ભજન કરતા હોય અને એવા શુભ સુંદર અવસર પર જ્યારે ગુજરાત ખાતે તમામ દૂર દૂરથી ગુજરાતના છેડે છેડેથી પણ પધારેલા આપણે ભક્ત સજ્જનો અને આપણે સદગુરુ સાહેબ જ્યારે યુપીમાંથી લખીમપુર મુસ્તફાબાદ સાહેબ આપને આઈને આપણે દર્શન આપ્યા પૂનમ તેમાં રક્ષાબંધન અને એવા સુંદર સરસ મજાની અવસર ઉપર આપણે બધા દર્શન પ્રસન્ન થયા. આપણે ખરેખર ભાગ્યશાળી ગણાય ભાગ્યશાળી નહીં પણ પરમ સૌભાગ્યશાળી ગણાય એવા આપણે અવસરમાં આપણે બધા ભેગા થયા છે. સાહેબને પણ ધન્યવાદ તો આપી ના શકાય પણ સાહેબની આશીર્વાદ આપને પર છે અને સાહેબજીની આપની કૃપા છે. ભીતર સાહેબજીને ભક્તના સમાજ નથી કે ખરેખર આવી વરસાદ કે સમયમાં આવા ચોમાસા કે અંદર में પણ આપણે આ ભજન સત્સંગ કાર્યક્રમ કરીએ. સવારની સાહેબ વાત કરી કે જ્યારે વરસાદ પડે ત્યારે બધાને ચિંતા થઈ પણ આપણે થોડા એવું લાગે કે ના સાહેબજી આવે છે ને આપણે ભક્તિ કરીએ છીએ સાહેબની ભક્તિ કરે છે વરસાદ નહીં આવ્યો તો નહીં આવ્યો લો આ ચમત્કાર નહીં કહેવાય બરોબર ભાઈ. જો આવા મહાપુરુષો જ્યારે પધારતા પારખી સંત મહાત્મા જ્યારે પધારતા હોય બરોબર તો ખરેખર ચોક્કસ આવા ભક્તોની હૈયાની દિલની વાત આપણે સાંભળતા હોય. આજે સુંદર સરસ મજાની આવા આયોજન કરવામાં આવ્યો ભજન કીર્તન સત્સંગ પણ અને સરસ મજાની ભજન કલા અને આપણે સત્સંગનો પણ આપણે લાભ મળવાના છે. સત્સંગથી શું ફાયદા થાય આપણે બધા જાણીએ છીએ. ખેતી કરવાથી શું ફાયદા થાય બધાને ખબર. ધંધા કરવાથી શું થાય આપણે બધાને ખબર. નોકરી કરવાથી શું થાય પૈસા મળે આપણે બધી ખબર. આ બહારના ચીજોને આપણી બધી જ ખબર છે પણ આપણે પણ ખબર હોવું જોઈએ કે સત્સંગ કરવાથી ભક્તિ કરવાથી શું થાય શું મળે. એક ભાઈ મને કહે કે સાહેબ ગાય ભેંસોની સેવા કરીએ બરાબર એમની સેવા કરે ફળ ફૂલ આપે છે ખેતીની સેવા કરે અનાજ આપે છે સંતોની સેવા કરે હું હાલે આપણે બધા બેઠા કે નહીં આશીર્વાદ આલે આપણને જ્ઞાન આવે આપણે રસ્તા આપે છે શું આપે છે રસ્તા આપે ને. જો જીવન કંદરે માતા પિતા ભલે મળી જાય ભલે ડિગ્રી પ્રાપ્ત થઈ જાય ગ્રેજ્યુએટ ભલે આપણે થઈ જાય પણ જો સુધી સદગુરુ સંત મહાત્મા ના મળે તો હદી આપણે જીવન કંદર में શાંતિ સફળતા ના મળે કોઈ ના મળે ને. अगर महान व्यक्ति बनवा हो तो धर्म ની જરૂર છે પહેલે એના પછી શિક્ષણની જરૂર છે ત્રીજા નંબરના સંસ્કારની જરૂર છે અને આ ત્રણેય ચીજો જ્યારે હશે ત્યારે પ્રગતિ પણ કરી શકાય છે વિકાસ પણ કરી શકાય છે અને આપણે શાંતિ પણ મેળવી શકાય. કેમ કે આપણે લક્ષ્ય સુખ શાંતિની પ્રાપ્તિ કરવાનું. એના માટે સદગુરુ કવિ સાહેબ બીજા ને કીધું છે કે સદગુરુ મિલે બહુ સુખ લઈએ સદગુરુ શબ્દ સુધારે और कहीं कबीर ते सदा सुखे यहीं पद विचारे. जो सदगुरु मेले जाए कहेवाથી આપણે સુખ મળે આનંદ મળે ને. આજે સરસ મજાની કેલું આપણે આનંદ મળ્યો કે નહીં મળ્યો. કોઈ ભજનકાર સરસ મજાના ભજન में કીધો છે સંત પધારા સજની રે ગુરુ પધારા સજની ને આનંદની હેલી.
આનંદ ને હેલે આ વરસાદ ને કદાચ કોઈ પદાર્થ તારે કે તો વરસાદ પર આનંદ થાય એ પ્રકારે આજે મહાપુરુષોને આપણે દર્શન કરીને આપણે આનંદ અનુભવ્યા છે અને એ આનંદ અનેરો છે બહારની આનંદ છે બહારના સુખો છે આપણે કામ નથી લાગવાના ઘણીવાર રહેવાના છે પણ આ જે સુખો છે જે આજે આપણે આનંદ જે મળ્યો છે એ અનેરો છે એ આપણે ખર્ચા કરે છતાં પણ આપણે મળી શકતા નથી એવા સુંદર સરસ મજાની આજે ત્રિવેણી સંઘ આપણે કલ્યાણ કરે સરસ મજાના આપણે મળ્યો છે એના માટે જીવન કંદરમાં આપણે ભક્તિ કરીએ ધર્મ કરીએ સેવા કરીએ આવા પુણ્ય પરમાર્થના કામ કરતા કરતા આપણે જીવન કલ્યાણ કરવાનું છે કેમ કે સંત મહાત્માના દર્શન કરીએ વાણી વચન આપણે સાંભળીએ તો આપણે ભાવ કેન્દ્ર ખોલે શું ખોલે ભાવ કેન્દ્ર ખોલે ફિઝિકલ કેન્દ્ર કહેવામાં આવે છે આ ભાવ કેન્દ્ર જેને કહેવાય ફાઉન્ડેશન કેન્દ્ર જેને કહેવામાં આવે છે એ આપણા ધર્મે ખોલતા હોય છે અને એ ખોલે ભાવ જાગે અને ભાવ જાગે તરત આપણે જ્ઞાન આપણે પ્રાપ્તિ કરી શકાય છે એના માટે કહેવામાં આવ્યો છે કે ધન કરતા જ્ઞાન મોટો છે જ્ઞાન દ્વારા આપણે ધનની રક્ષા થાય અને ધન દ્વારા જ્ઞાનની રક્ષા નહીં પણ જ્ઞાન દ્વારા આપણે ધનની રક્ષા થાય એના માટે આપણે આત્મ જ્ઞાનની જરૂર છે વ્યવહારિક જ્ઞાન જરૂર છે એની પણ જ્ઞાનની જરૂર છે પણ એના કરતા વિશેષ આપણે આધ્યાત્મિક જ્ઞાન જ્યારે જીવન હશે તો બધું હોવા છતાં પણ આપણે સુખ શાંતિની પ્રાપ્તિ આપણે કરી શકાય એના માટે જીવન કંદરમે આવા સુંદર સરસ મજાની અવસર મળ્યો છે અને આપણે સદગુરુ પણ આપણે સરસ મજાના આપણે જ્યારે મહિલા હોય ત્યારે આપણે કલ્યાણકારી જીવન જીવી મન વિચારો પવિત્ર રાખીને સારા રાખીને मैं तो घनी वक्त जरा सत्संग में कहूं છું कि भाई सुकून अगर मिलता है तो धन संपत्ति रुपया पैसा से नहीं सदाचार अच्छा व्यवहार और अच्छा कर्म से सुकून मिलता है આપણે જીવનમાં કઈ સુકૂન કરવાનો કમાની સારા કર્મ કઈને આવ્યા છે એના માટે આ મહાપુરુષો દર્શન થયા કેટલા દૂર થયો જો ને દિવરદાન થયા સ્વામિનારાયણ નારાયણ બાપુ મહારાષ્ટ્રમાંથી આવ્યો છે એમપી માંથી આજે તમે જો ને બરોબર કે નહીં આપણે સદકર્મ કરે સારા કર્મ કરે તારે પણ ફરી પાછા કઈરા લે આવ્યા પણ પછી ભવિષ્યમાં પણ આવો આપણે કર્મ કરતા રહેવાનો અચ્છા કર્મ આપણે કરતા રહેવાનું છે કેમ કે સંસારમાં તેની કોઈ ગેરંટી નથી આ શરીરની કોઈ ગેરંટી નથી વાતાવરણની કોઈ ગેરંટી નથી એના માટે કહેતો કે ધન સંપત્તિ ને હોવા છતાં પણ વાંધો નહીં એની પણ જરૂર પણ સાથે સાથે આપણે ભક્તિ ભજન પણ આપણે જરૂર પડે બાકી સુંદર સરસ મજાને ભજન में કીધું છે કે જો તો ને કમાયા है वो दूसरा ही खाएगा और खाली हाथ आए खाली हाथ બધાને ખબર છે બરોબર ને કેમ કે આપણે બધાના જીવો છે ખાલી હાથે ખાલી જતા રહેવાના છે પણ આપણે હું લઈ જવાના બરોબર આપણે જીવનમાં સારા કર્મ કરીને ભગવત કાર્ય કરીને આપણે જીવન કલ્યાણ કરીને આપણે લઈ જવાના છે એના માટે બહુ વિશેષ ના કહીને આપણે તો સાહેબને સાંભળવાનું હોય છે પણ વાત જે રહી પાર્ટનર બે તો સાહેબને ધન્યવાદ આપો એક આપણે લાવું આવ્યો બધા દર્શન કરવાનો અને નવા કુવા ભાઈ નવ કુવા નથી પણ હવે તો કેટલા કુવા થઈ ગયા બરોબર ને આ તો ખરેખર જોવા જઈએ તો પ્રયાગરાજે તો આવી ગયા બતાવો સરસ મજાની એવા આયોજન કરવામાં ખૂબ ખૂબ ધન્યવાદ છે વિશેષ ના કહીને આ લોકો મારી વાણી વિરામ કરો અને સાહેબજીને પણ આપણે વચન સાંભળવાનું છે બોલો સદગુરુદેવ